विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે જે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 ઉદ્વિકાસ વિશે। ઉદ્વિકાસ એટલે કે એવોલ્યુશન। મિત્રો, તમે જાણો છો કે દરેક સજીવ તેના રહેઠાણ કે પ્રકૃતિને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરે છે અને તેને ધ્યાનમાં લઈને તેઓ તેમના સ્વરૂપો અને કાર્ય પણ બદલતા રહે છે। તેમની જરૂરિયાત મુજબ તેઓનું દૈહિક આયોજન પણ બદલાતું રહે છે। જરૂરિયાત મુજબ દૈહિક આયોજનોમાં ફેરફાર થતો રહે છે। આના જ કારણે લાંબા સમયગાળાને અંતે જટિલ સજીવો વિકસ્યા અને આ પ્રકારના બદલાવથી નવી જાતિ ઉદ્ભવે છે કે જે મૂળ જાતિ સાથે પ્રજનન કરી શકતી નથી, જેને શું કહેવાય? જાતિ વિકાસ કહે છે। એટલે નવી જાતિનો વિકાસ થાય છે અને જે ઉત્ક્રાંતિનું કારણ બને છે। મિત્રો, એટલે આપણે કહી શકીએ કે ઉદ્વિકાસ એ સ્વરૂપોમાં થયેલ ફેરફારો છે અને તે પૃથ્વી ઉપરના સજીવ સ્વરૂપોના ઇતિહાસ છે। શું છે ઉદ્વિકાસ? સ્વરૂપોમાં થયેલા ફેરફારો છે અને પૃથ્વી ઉપરના સજીવ સ્વરૂપોનો ઇતિહાસ છે। બરાબર છે। અને આ જે શબ્દ છે મિત્રો, ઇવોલ્યુશન, ઉદ્વિકાસ શબ્દ હર્બર્ટ સ્પેન્સરે આપ્યો હતો। કોણે આપ્યો? હર્બર્ટ સ્પેન્સરે આપ્યો હતો। બરાબર છે। હવે ઉદ્વિકાસની વાત કરીએ મિત્રો કે સૌથી જૂના સજીવો કયા એવો વિચાર આવે એટલે સૌથી જૂના અશ્મિઓને આપણે યાદ કરવા પડે। તો મિત્રો, સૌથી જૂના ખડકો મળ્યા છે અબજો વર્ષ પૂર્વેના। એમાં સૌથી જૂના અશ્મિ જે છે એ લગભગ 3.3 થી 3.5 અબજ વર્ષ પહેલાના છે। કેટલા વર્ષ પહેલાના છે? 3.3 થી 3.5 અબજ વર્ષ પહેલાના, જે નીલહરિત લીલના અશ્મિ છે। એટલે અબજો વર્ષ પહેલાની વાત છે મિત્રો। હવે આ ઉદ્વિકાસને સમજાવવા માટે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા, જુદા જુદા સિદ્ધાંતો, જુદી જુદી થિયરીઓ આપવામાં આવી કે ઉદ્વિકાસ આવી રીતે થયો છે। જુદા જુદા વ્યક્તિઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા। બિગ બેંગ થિયરીની મિત્રો વાત કરીએ, બિગ બેંગ થિયરી, તો એ એબે લેમેટ્રે દ્વારા રજૂ કરવામાં આવ્યો। એબે લેમેટ્રે દ્વારા રજૂ કરવામાં આવી। તો એમાં શું છે? તો એ બિગ બેંગ થિયરી મુજબ એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ જે છે મિત્રો, એ આશરે 20 બિલિયન વર્ષ પહેલાં થઈ હતી। કોઈ ઘટ્ટ અસ્તિત્વ ધરાવતા પદાર્થની અંદર, ઘટ્ટ અસ્તિત્વ ધરાવતા પદાર્થમાં વિસ્ફોટ થયો, એટલે પદાર્થના વિસ્ફોટને કારણે તમે કહી શકો કે થર્મોન્યુક્લિયર એક્સપ્લોઝન, આપણે એવું કહી શકીએ, થર્મોન્યુક્લિયર એક્સપ્લોઝનને કારણે થઈ છે। બરાબર છે। કોના મત મુજબ? બિગ બેંગ થિયરીના મત મુજબ। અને ધીમે ધીમે બ્રહ્માંડનું વિસ્તરણ થતું ગયું। બરાબર, બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને પરિણામે તાપમાન જે છે એ ઓછું થતું ગયું, તાપમાન ઘટતું ગયું। બરાબર છે। હવે પૃથ્વી પરના સજીવોના ઉદ્ભવ અંગેના વાદની વાત કરીએ તો સૌથી પહેલા વિશિષ્ટ સર્જનવાદ। વિશિષ્ટ સર્જનવાદ આ જે છે એવું માનવું હતું કોનું? ફાધર સુદરેસનું એવું માનવું હતું।
મિત્રો આ વાદના કોઈ પુરાવા નથી. આ વાત મુજબ શું કહે છે કે પ્રકૃતિના જે બધા ઘટકો છે એ 6 દિવસમાં સર્જાયા છે. 6 દિવસમાં એવું કોઈ મિરેકલ થયું અને 6 દિવસમાં પૃથ્વી પરના બધા ઘટકો સર્જાયા છે, એવું કોણે કીધું? ફાધર સુદરેશનું કેવું હતું. બરાબર છે? તો યાદ રાખજો, વિશિષ્ટ સર્જનવાદ. ત્યારબાદ આવે છે ઉલ્કા પાષાણવાદ. ઉલ્કા પાષાણ એટલે કોસ્મોસ થિયરીની વાત આવે, એટલે એમાં કોસ્મિક પેનર્સમિયા જે છે એની વાત આવે છે. બરાબર છે? તો શું કહે છે ઉલ્કા પાષાણમાં? આ વાત એવું માને છે કે પૃથ્વી ઉપરના જીવો માટે જરૂરી અવકાશી કણો અન્ય ગ્રહ પરથી આવ્યા. ક્યાંથી આવ્યા? અન્ય ગ્રહ પરથી જીવન આવ્યું અને ત્યારબાદ અનુકૂળ પરિસ્થિતિ મળતા સજીવો તરીકે વિકસ્યા. એટલે અન્ય ગ્રહ પરથી બધું આવ્યું એવું કેવું છે. કયા? આ ઉલ્કા પાષાણ વાદનું. બરાબર છે? પરંતુ મિત્રો વિચારીએ કે જે ઉલ્કાઓ છે તે કેટલાય કિલોમીટર દૂરથી આવે છે, અને એ તો સળગી ઉઠે છે પ્રચંડ વાતાવરણમાં ઘર્ષણ દ્વારા. તો એના પર જીવન વિશે કેવી રીતે વિચારી શકીએ? બરાબર? તો ઉલ્કા પાષાણવાદનું શું કહેવું હતું કે અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર જીવો આવ્યા હતા. ત્યારબાદ વાત આવે છે અજીવજનનવાદ. તો અજીવજનનવાદમાં શું કહે છે કે જીવનું નિર્માણ અજૈવ પદાર્થમાંથી થયું. શામાંથી થયું? અજૈવ પદાર્થમાંથી થયું છે. બરાબર? અને આ વાતની માન્યતા એવી હતી કે જે 17મી સદી સુધી ચાલુ રહી. અને એવું કેવું હતું કે આ મુજબ કાદવ, માટી, માંસ, કુદરતી ખાતર જેવા ઘટકોમાંથી જુદા જુદા સજીવો આવ્યા. બરાબર? શામાંથી? સજીવો શામાંથી આવ્યા? કાદવમાંથી, માટીમાંથી, માંસમાંથી બન્યા. અને કાળક્રમે ધીમે ધીમે આ માન્યતા ખોટી પડી. બરાબર? પ્રશ્ન થાય ને કે માંસમાંથી આવે તો માંસ ક્યાંથી આવ્યું? બરાબર છે? તો આ જે બધી માન્યતા છે એ ખોટી પડી. બરાબર? અને ત્યારબાદ પાશ્ચર જે છે, નામ સાંભળ્યું છે તમે, લુઈસ પાશ્ચરે પ્રસ્થાપિત કર્યું કે સૂક્ષ્મજીવો પણ બીજા સૂક્ષ્મજીવોમાંથી સર્જાય છે. બરાબર? અને એમણે પ્રયોગ કર્યો હતો લુઈ પાશ્ચરે. સ્વાન નેક ફ્લાસ્કનો પ્રયોગ તરીકે ઓળખાય છે, કારણ કે એમણે જે એમના પ્રયોગમાં ઉપયોગમાં લીધેલા હતા જે ફ્લાસ્ક, તેનો આકાર કંઈક એવો જ હતો. તો સ્વાન નેક ફ્લાસ્ક તરીકે ઓળખાય છે. સ્વાન એટલે હંસ અને નેક એટલે એની ગરદન. બરાબર છે? તો યાદ રાખજો લુઈ પાશ્ચરનો પ્રયોગ, સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગ. ત્યારબાદ જીવજનનવાદ. મિત્રો જીવજનનવાદ 17મી સદીમાં એફ રેડ્ડીએ આ સિદ્ધાંત રજૂ કર્યો. કોણે રજૂ કર્યો? એફ રેડ્ડીએ. અને એમના મત મુજબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી પ્રજનન દ્વારા નવા જીવોનો ઉદ્ભવ થયો. જીવજનનવાદ શું કહે છે? પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી પ્રજનન દ્વારા. હવે પરંતુ પ્રશ્ન રહે ને અહીંયા કે પૂર્વ અસ્તિત્વ એ પહેલાં આવ્યા ક્યાંથી? જે અહીં તો વાત શાની ચાલે છે? સૌપ્રથમ જીવન ક્યાંથી આવ્યું? વાત એની ચાલે છે. એટલે આ વાત પણ સ્વીકારવા યોગ્ય દેખાતો નથી. ત્યારબાદ ઓપેરિન હાલ્ડેન સિદ્ધાંત. ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત. મિત્રો આ એક આધુનિક સંકલ્પના છે, આધુનિક વાત છે થોડો. તો આ આધુનિક જીવ વિજ્ઞાનીઓ સ્પષ્ટપણે માને છે કે ભૂતકાળમાં રાસાયણિક ઘટકોની આંતરક્રિયાથી જીવનો ઉદ્ભવ થયો હશે. બરાબર? અને જેનું હેકલે સ્પષ્ટ નિરૂપણ કર્યું અને જેને આધારે ઓપેરિન અને હાલ્ડેને વાદ વિકસાવ્યો. આ સિદ્ધાંત મિત્રો જીવની ઉત્પત્તિની
વાત કરે સરળ અકાર્બનિક ઘટકોમાંથી થયાનું સૂચન કરે છે. જે જીવની ઉત્પત્તિ છે એ એકદમ સરળ અકાર્બનિક ઘટકોમાંથી થયા એવું સૂચન કરે છે. અને આ ઘટકો જીવ પેદા કરવા માટે કલીલ તંત્રમાં, કલીલ આપણે જાણીએ છીએ કે જેને કોલોઇડલ સિસ્ટમ કહેવાય, કલીલ તંત્રમાં પરિવર્તિત થયા હોવા જોઈએ. એવું કોનું કેવું હતું? ઓપેરિન અને હાલ્ડેનનું. બરાબર. અને એમણે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું ઓપેરિનના સિદ્ધાંત માટેનું, જીવની ઉત્પત્તિ નામનું. બરાબર છે. તો ત્યારબાદ આધુનિક વિજ્ઞાનીઓ સ્પષ્ટપણે માને છે કે ભૂતકાળમાં રાસાયણિક ઘટકોની આંતર પ્રક્રિયાથી જીવનો ઉદ્ભવ થયો હશે મિત્રો. બરાબર. તો રાસાયણિક ઉદ્વિકાસની વાત કરીએ તો સૌપ્રથમ રાસાયણિક ઉદ્વિકાસ, બરાબર, તો એમાં પૃથ્વીના ઉદ્ભવની વાત આવે તો જીવની ઉત્પત્તિ પૃથ્વીની ઉત્પત્તિ સાથે સંકલિત છે. આપણે જાણીએ છીએ લગભગ 15 અબજ વર્ષ પહેલાં યુનિવર્સ એટલે કે વિશ્વ જે છે અસ્તિત્વમાં આવ્યું. કેટલા? 15 અબજ વર્ષ પહેલાં. અને આશરે 5 અબજ વર્ષ પૂર્વે આપણું સૂર્યમંડળ, સોલર સિસ્ટમ જે છે એ સર્જાયું. બરાબર. અને સૂર્યમાંથી કાળક્રમે ધીમે ધીમે એમાંથી ગ્રહો બધા છૂટા પડ્યા અને આપણી પૃથ્વી જે છે એમાંનો જે એક ભાગ છે એનો એક ગ્રહ છે. બરાબર. અને પૃથ્વી જે છે આશરે 5000 મિલિયન વર્ષ અગાઉ સૂર્યમાંથી નિર્માણ પામી હતી. બરાબર. હવે જો તાપમાનની વાત કરીએ કે જ્યારે સૂર્યમાંથી છૂટી પડે ત્યારે ધગધગતા ગોળા સ્વરૂપે, અને તાપમાન ઘણું બધું વધારે, લગભગ 5000થી 6000 સેલ્સિયસ જેટલું હતું. અને જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર ખસતી ગઈ તેમ તેમ એ ઠંડી પડતી ગઈ. અને આ સ્થિતિ જે છે વાયુઓને ઠારણ તરફ લઈ ગઈ. ધીમે ધીમે તાપમાન નીચું થતું ગયું, ઠારણ તરફ લઈ ગઈ. બરાબર છે, યાદ રાખજો. અને જેમાં ભારે તત્વો જે છે જેવા કે આયર્ન છે, નિકલ છે વગેરે પૃથ્વીના કેન્દ્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અને હલકા તત્વો જે છે હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન વગેરે પૃથ્વીના વાતાવરણમાં સ્થાન લીધું. મિત્રો યાદ રાખજો, અહીંથી પ્રશ્ન આવી શકે. પ્રશ્ન તરીકે યાદ રાખજો, તાપમાનની વાત કરી તે લગભગ કેટલું? 5થી 6000 સેલ્સિયસ જેટલું. બરાબર. અને ઉદ્ભવ વિશે વાત કરીએ તો 15 અબજ વર્ષ પૂર્વે. બરાબર. અહીં બીજા પ્રશ્ન આવી શકે કે કયા ધાતુઓ જે છે આયર્ન, નિકલ વગેરે કેન્દ્રમાં સ્થાન લીધું, જ્યારે હલકા તત્વો હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન વગેરે પૃથ્વીના વાતાવરણમાં સ્થાન લીધું. બરાબર છે. ત્યારબાદ પાણી, એમોનિયા અને મિથેનનું નિર્માણ. મિત્રો આદિ પૃથ્વી જે છે મોટા જથ્થામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને ઓક્સિજન ધરાવતી હતી. આમાંનો હાઇડ્રોજન વધુ સક્રિય હતો. બરાબર. અને તેનું નાઇટ્રોજન સાથે જોડાણ થઈને એમોનિયા બન્યો. બરાબર. ઓક્સિજન સાથે જોડાઈ પાણી બનાવ્યું. બરાબર. અને કાર્બન સાથે સંયોજન થઈને મિથેન બન્યું. બરાબર. શું વધારે હતું? હાઇડ્રોજન જે છે સૌથી વધુ અને સક્રિય હતો. બરાબર. એટલે એ હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાઈને પાણી બન્યું, એ હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયો અને મિથેન CH4 મિથેન બન્યો. બરાબર. અને પૃથ્વીનું તાપમાન વધુ હોવાને લીધે અમોનિયા અને મિથેન વાયુ સ્વરૂપે રહ્યા અને પાણી જે છે વધુ ગરમ વરાળ સ્વરૂપે રહ્યા. ત્યારબાદ સૂક્ષ્મ અણુઓનું નિર્માણ. સૂક્ષ્મ અણુનું નિર્માણ મિત્રો આણ્વીય ઉદ્વિકાસનું જે આગળનું જે અગત્યનું સ્ટેપ છે કે સૂક્ષ્મ અણુનું નિર્માણ. એમાં એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ત્યારબાદ મોનોસેકેરાઇડ છે, પિરિમિડિન, પ્યુરિન, આ બધા. ત્યારબાદ એટીપી છે, એડીપી, એડેનોસાઇન ડાયફોસ્ફેટ, મોનોફોસ્ફેટ વગેરે. બરાબર. ના કલીલ બિંદુઓ દરિયામાં જોવા મળ્યા. તેઓ સ્વતંત્ર સ્વરૂપે હતા. બરાબર. અને જે આસપાસના દરિયાના પાણી સાથે મિશ્ર થયા નહીં. બરાબર. તો આપણે કહી શકીએ કે સૌપ્રથમ
સરળ કાર્બનિક ઘટકોનું નિર્માણ. ત્યારબાદ મહાઅણુઓનું નિર્માણ. મિત્રો મહાઅણુઓના નિર્માણની વાત આવે. મહાઅણુઓની વાત કરીએ તો એમાં સૂક્ષ્મ અણુઓ જે છે એ વિવિધ રીતે જોડાયા બધા. નાના નાના અણુઓ જોડાયા અને શું બન્યું? મહાઅણુઓ બન્યા. બરાબર. એમાં પ્રોટીન, લિપિડ્સ, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોપ્રોટીન વગેરે. અને નાના અણુઓનું મોટા અણુમાં રૂપાંતર થયું. બરાબર. એટલે શું કહેવાય? નાના અણુઓ જોડાયા અને એમાંથી મોટા અણુઓ બન્યા, જેને આપણે શું કહેવાય? પોલિમરાઇઝેશન. પોલી એટલે શૃંખલા, તમે જાણો છો. બહુલીકરણની પ્રક્રિયા થઈ, બહુલીકરણ થયું અને જોડાયા આ રીતે. બરાબર. અને સમયાંતરે તેમાંથી પોલિસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ, ન્યુક્લિયોટાઇડ જેવા સંયોજનો બન્યા. બરાબર. એમાં આવું થવા માટે કોણે ભાગ ભજવ્યો? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, વીજળીના ચમકારા છે, વોલ્કેનો ફાટવાથી કે લાવા જે છે ને એનું સ્ફોટન થવાથી મુક્ત થતી શુષ્ક ઉષ્મા દ્વારા જરૂરી શક્તિ મળી રહેતી. બરાબર. અને આવા કાર્બનિક સંયોજનો રચાતા ગયા, તેમ તેમ એનો જથ્થો વધતો ગયો. બરાબર છે. અને કારણ કે ઓક્સિજનના અભાવમાં એમનું વિઘટન શક્ય નહોતું. જથ્થો કેમ વધતો ગયો? કારણ કે ઓક્સિજનના અભાવમાં એનું વિઘટન શક્ય નહોતું. આ તબક્કાને શું કહેવાય મિત્રો? કેમિકલ ઇવોલ્યુશન કહી શકાય. રાસાયણિક ઉદ્વિકાસ આપણે કહીશું. બરાબર છે. ત્યારબાદ મિત્રો ન્યુક્લિક એસિડનું નિર્માણ અને ન્યુક્લિયોપ્રોટીનનું નિર્માણ. ન્યુક્લિક એસિડના નિર્માણની વાત. તો ન્યુક્લિક એસિડના નિર્માણમાં સૌથી પહેલાં ન્યુક્લિયોટાઇડ નિર્માણ પામ્યા. તમે ન્યુક્લિક એસિડ વિશે તો જાણો છો. બરાબર. અને ન્યુક્લિયોટાઇડમાં પ્યુરિન અથવા પિરિમિડિન, શર્કરા, તમે જાણો છો, ફોસ્ફેટ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને શું બન્યું? ન્યુક્લિક એસિડ બન્યું. એ રીતે ન્યુક્લિયોપ્રોટીન્સ, તો ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એકબીજા સાથે જોડાયા અને શું બનાવ્યું? ન્યુક્લિયોપ્રોટીન્સ બન્યા, જે જીવન રચવા માટે અગત્યના, એકદમ મહત્વના મહાઅણુ કહી શકાય આપણે. બરાબર છે. ત્યારબાદ મિત્રો જૈવિક ઉદ્વિકાસ. કોએસવેટ્સનું નિર્માણ. શાનું નિર્માણ? કોએસવેટ્સનું નિર્માણ. મિત્રો મહાઅણુઓના નિર્માણ પામ્યા બાદ તેઓનું દરિયામાં જમાવ અને અવક્ષેપન થયું અને જેના પરિણામે સુવ્યવસ્થિત રચનાઓ અસ્તિત્વમાં આવી, જેને કોએસવેટ્સ કહે છે. બરાબર. અને આ જે કોએસવેટ જે છે એ સ્વતંત્ર સ્વરૂપો છે, જે આસપાસના દરિયાઈ પાણીમાં મિશ્ર થતા નથી અને તે વિવિધ પ્રમાણમાં પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુ ધરાવે છે. બરાબર છે. કોએસવેટ્સની સપાટીનું સ્તર માધ્યમના ઘટક માટે પસંદગીમાન શોષણ ક્ષમતા પણ ધરાવે છે. બરાબર છે. એટલે જે ઓપેરિન જે છે, કોએસવેટ્સને એકમાત્ર જીવંત અણુ તરીકે એમણે ગણ્યા. કોણે? ઓપેરિને. એટલે ઓપેરિનના મત મુજબ કે પોલિસેકેરાઇડને મોટા પ્રોટીનને જો મિક્સ કરવામાં આવે યોગ્ય રીતે તો ત્યારે કોએસવેટ્સ બને છે અને તેની બહારની બાજુએ પાણીની ત્વચા અને અંદરની તરફ પ્રોટીન જેવા દ્રવ્યો રહે છે. એવું કોનું કહેવું હતું? ઓપેરિનનું કહેવું હતું. બરાબર. ત્યારબાદ સિડની ફોક્સ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. સિડની ફોક્સે શુષ્ક એમિનો એસિડના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કર્યું અને પછી ઠંડા પાણી વડે ઠંડુ પાડ્યું અને આથી પ્રોટીનમય માઇક્રોસ્ફિયર્સની રચના પ્રાપ્ત થઈ. કોણે કર્યો? સિડની ફોક્સે પ્રયોગ કર્યો અને જે રચના પ્રાપ્ત થઈ એ શું છે? માઇક્રોસ્ફિયર્સ. અને જે માઇક્રોસ્ફિયર્સ જે છે મિત્રો, એ એમનું કદ લગભગ એનું કેવું હતું કે લગભગ ગોળાકાર બેક્ટેરિયા જેવા હતા અને એ માઇક્રોસ્ફિયર્સનું વચ્ચેથી ઉપસંકોચન થઈ શકતું અને એમાંથી બે એકમોમાં એ વિભાજિત થઈ શકતા હતા. એટલે તમે સ્વયંજનન જેવું કહી શકાય. બરાબર છે. આમ છતાં આ દ્રવ્યો મિત્રો
ત્યારબાદ પૂર્વકોષોમાંથી કોષો સુધીનું નિર્માણ. પૂર્વકોષો એમાંથી પૂર્વકોષોમાંથી આદિકોષ એટલે પૂર્વકોષ એટલે આદિકોષ આપણે કહી શકીએ, અને એમાંથી કોષ સુધીનું નિર્માણ. આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે સૌપ્રથમ મિત્રો રાસાયણિક ઉદ્વિકાસની વાત કરીને આપણે કે એની અંદર આ બધા મિથેન છે, અમોનિયા છે, પાણી છે, હાઇડ્રોજન. ત્યારબાદ એમાંથી ક્રમશઃ જોતા જઈએ તો એમાંથી પછી સૂક્ષ્મ અણુઓ પછી મહાઅણુઓ પછી પૂર્વકોષ અથવા આદિકોષ અને ત્યારબાદ કોષ. એટલે જો ક્રમ વિશે પ્રશ્ન આવી શકે મિત્રો, તો પહેલાં આ બધા રસાયણો, પછી આમાં કોણ આવે, પછી સૂક્ષ્મજીવો, સૂક્ષ્મ અણુઓ, પછી મહાઅણુઓ પછી શું આવે, પૂર્વકોષો અથવા આદિકોષ, અને ત્યારબાદ કોષની ઉત્પત્તિ. તો આ ક્રમ યાદ રાખજો મિત્રો. હવે મિલરનો પ્રયોગ. મિત્રો આ જે પ્રયોગ છે એ યુરી અને મિલરે રજૂ કર્યો હતો. જીવની ઉત્પત્તિનો આણ્વિક ઉદ્વિકાસ સૌપ્રથમ ઓપેરિન અને હાલ્ડીને રજૂ કર્યો. બરાબર. તેમના દ્રષ્ટિકોણ અને વિચારો 1953 સુધી કોઈ પણ પ્રાયોગિક પુરાવા વગર સચવાઈ રહ્યા. બરાબર. ત્યારબાદ યુરી અને એમનો વિદ્યાર્થી મિલર જે છે એમણે પ્રયોગ દ્વારા આણ્વિક ઉદ્વિકાસનો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યો. બરાબર. યુરી અને મિલરે મિત્રો એના પ્રયોગમાં આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિનું પ્રયોગશાળામાં નિર્માણ કર્યું. શાના જેવું? આદિ પૃથ્વી જેવું વાતાવરણ, આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિને પ્રયોગશાળામાં નિર્માણ કર્યું. અને તેમના પ્રયોગમાં પાણીને ઉકાળ્યું અને એમાંથી વરાળ બનાવી. આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, એ પ્રમાણેના સાધનોની એણે ગોઠવણી કરી હતી. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એમણે સાધનો ગોઠવ્યા હતા મિલરે. અહીં મિત્રો રિએક્શન ચેમ્બરમાં એમણે શું લીધું છે તમે જોઈ શકો છો. રિએક્શન ચેમ્બર બતાવ્યું છે જેમાં ઇલેક્ટ્રોડ્સ મૂકેલા દેખાય છે તમને. આ તરફ ઉકળતું પાણી, બરાબર છે, પાણીની બાષ્પ તૈયાર કરવાની રચના દેખાય છે. સાઈડ ઉપર અહીં વેક્યુમ પંપ લખ્યું છે. બરાબર. ત્યારબાદ કન્ડેન્સર છે, ઠંડુ પાડવા માટેની રચના છે. વચ્ચે ટેપ પાસ દેખાય છે. બરાબર. તો આવી રચના એણે લીધી હતી. હવે એણે શું લીધું રિએક્શન ચેમ્બરમાં? એમોનિયા છે, મિથેન છે, હાઇડ્રોજન છે, બરાબર છે, પાણી છે. બરાબર. હવે આની સાથે વરાળને મિશ્ર થવા દીધી અને મિશ્રણને ઇલેક્ટ્રોડ દ્વારા એણે વીજળીના ચમકારા આપ્યા. એટલે શું થયું? આ તરફ ઉકળતું પાણી છે એમાંથી વરાળ બની અને એ વરાળ જે છે એ ઉપર આવી અને રિએક્શન ચેમ્બરમાં આવી. તમે એરો જોઈ શકો છો. બરાબર. અને એ વરાળ ઉપર આવીને રિએક્શન ચેમ્બરમાં આવી ત્યારે રિએક્શન ચેમ્બરમાં આ બધા ઘટકો હતા જ, અને ત્યારબાદ ઇલેક્ટ્રોડ વડે એણે શું કર્યું? ત્યારે વીજ ચમકારા કર્યા. બરાબર. ત્યારબાદ મિશ્રણને કન્ડેન્સરમાં ઠંડુ પાડ્યું અને પ્રવાહી બન્યું. ત્યારબાદ એ પ્રવાહી શું થયું? એ ફ્લાસ્કમાં એકઠું કર્યું. આ રીતે મિત્રો એણે પ્રયોગો કર્યા. 2 અઠવાડિયા બાદ પ્રવાહીનું એણે ક્રોમેટોગ્રાફી દ્વારા પૃથ્થકરણ કર્યું, અલગીકરણ કર્યું. કઈ મેથડ દ્વારા? ક્રોમેટોગ્રાફી. તમે જાણો છો કે એક અલગીકરણની મેથડ છે. એટલે જે કંઈક એમને ઘટકો મળ્યા, જે પ્રવાહી મળ્યું ફ્લાસ્કની અંદર, એનું પૃથ્થકરણ કર્યું. શા માટે પૃથ્થકરણ કર્યું? કે એની અંદર કયા ઘટકો રહેલા છે, કયા સંયોજનો રહેલા છે એ સમજવા માટે એણે પૃથ્થકરણ કર્યું. બરાબર. તો પ્રવાહી જે છે સરળ કાર્બનિક ઘટકો જેવા કે એમિનો એસિડ, હાઇડ્રોક્સી એસિડ, એલિફેટિક સંયોજનો ધરાવતું હતું. બરાબર. એટલે મિલરે જણાવ્યું કે જે એમિનો એસિડ આદિ પૃથ્વી ઉપર પારજાંબલી કિરણ, વીજળીના ચમકારા એની અસર હેઠળ ઉત્પન્ન થયા હતા આ પ્રયોગ ઉપરથી. તો યાદ રાખજો મિત્રો, આ યુરી અને મિલરનો પ્રયોગ. ઘણા બધા પ્રશ્નો આવી શકે અહીંથી. તો એમણે જે લીધેલ રચના આકૃતિમાં યાદ રાખવાની છે. રિએક્શન ચેમ્બરમાં શું લીધું હતું એ યાદ રાખવાનું છે.
બરાબર છે. તો આ પ્રયોગ જે છે કોણે કર્યો હતો એવો પણ પ્રશ્ન આવે. યુરી અને મિલરે રજૂ કર્યો હતો. પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં એમણે સર્જી હતી.